કાઢો ભાઈ છેલ્લે મને કાઢો. બહુ વાત સરસ જવો કેટલું સુંદર લાગે છે. જવો નિહારે એને કેમ છે પણ શેને સિલવા પડે બટન કેમ લાગ્યું છે? હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હોવા જોઈએ. આપણે પણ મજામાં જ છીએ. તમારા ભાઈને દુકાને જવું છે પણ માહોલ જુઓ, ઓલરેડી વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ શરૂમાં તો દુકાને પોગી નહીં, કંઈ કામનું નહીં. આપણે આખા પલ્લી જઈ એટલે આ રીતનો કંઈક નજારો છે. આપણે બાજરી લેવા ગઈ છે. આ આપણું ધૂમ પડ્યું છે, આ બીજું પડ્યું છે. જઈ જાંબુડો. ચોમાસાની હરિયાળી બહુ મસ્ત થઈ જાય પણ કીચડ થઈ જાય ને આમ પેસ 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 ખરાબ લાગે. અમારે પવીના બેન ને કીર્તિબેન કેમાં રીલ જોવા માંડ્યા છે. આપણે આવી ગયા થોડીક ક્લિપ ઉતારવા. જુઓ કવિતા અહીંયા કપડાં ધોવે છે. જો કપડાં ધોવે છે. વરસાદ જરાક વારે રહેતો નથી. રાયતુંનો આવે છે, હજી બંધ થયો નથી. અમારા હાહરિયામાં ફોન કર્યો, અહીંયા વરસાદ છે. અહીંયા તો બહુ વધારે છે એવું કહેતા હા અત્યારમાં. અમારા હાવીનો ફોન હતો. શું કરો બેબીનું? શું કરો? જય માતા સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં છો. આજનો બ્લોગ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ. આજે તો વાતાવરણ મસ્ત પછી ઝાડવાય છે આપણા લીમડો ને એવું. તમે શું કરો બેબીનું? જો પવિંકાએ કીર્તિબેન ને ખોરામ બેહાડી છે. વજન ને લાગતો બેન તને? બધા લાઈટ કરો કતા લાઈટ કરો એમ કે તું સુશી લાઈટ કરો એમ તો કે સુશી સુશી બેનનું નામ છે કીર્તિ પણ હું એક જ સુશી કહું છું એને. પહેલેથી સુશી કીધી ને એટલે સુશી જ કહેવાય જાય. આજે તો બધા વી ગયા છે કામે. હવન મૂકે અશ્વિનભાઈ બધા હીરા ગામ વઈ ગયા છે અને પપ્પા કારખાનું વઈ ગયા છે. પોતે દાદાડી ગયા છે. આગળ દાદા આવશે દૂધ લઈને બેન હાટું. એ તો અહીં રોકાશે. શું થયું? પવિંકા બેન ને જો તાર થવાનું બાકી છે. બેન હજી ઉભા થયા છે, સાદું ને એવું પીધું છે, નાસ્તો કર્યા છે. વગા બેન માથું ને ઓરવાનું બાકી છે. આજે આપણે ખેતર માટો મરવા જવાનું છે ને. આજે તે તમને આપણે ખેતર માટો મરવા જવાનું છે. આ વિડીયો બને રહેજો, બહુ મજા આવશે. તમને બધી વસ્તુ નવીન નવીન બતાવી. ના હું કરા તું શું કરા સુશી? ખારી ખાશો? વરસાદ આવ્યો તો બેન? જો મારા વરસાદ આવ્યો તો? ક્યાં આવ્યો તો? અહીંયા અત્યારે રહી ગયો. આપણે બેઠા છીએ. પવિંકા બેન ને કીર્તિબેન ખારી ખાય છે. આજે તો વરસાદ આવ્યો હતો. વાસી ફૂકા કીધું હું ખા ખારી તમારે ખાવી કે તો કીધું બેને કેમ ખરું કર્યું ખાઈને અડધું ખાવું કાં જા બાણ આડી હતા જશે આગળ જોજો જો હતા દી અહીંથી બાખામાં દેખાશે. કીધું ધીરે 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 થતાઈ જશે બેન. આપણે પવિંકા બેન માટે કણકો બનાવવાનો છે તો કણકો બનાવી નાખો પછી તમને દેખાડું. શું કરા રંબા છો? આજે વરસાદ તો વાતાવરણ ખરાબ છે. આમ બહાર બહુ ઠંડુ વાતાવરણ છે. આપણે બેઠા છીએ. વાતાવરણ ખરાબ છે. પવિંકા બેન ગયા છે ખેતર માટે મારો. આપણે પણ જવાનું છે. મને પાછું ગેટમાં દુખ મળે છે. આપણે બેસી ગયા આગળ પછી જઈ તા કીર્તિબેન ને
પેડા બેન તારો આવી ગયું પાછું બેન ને કા કીધી બેન જો હા કીધું બેન હમણાંથી બે દિવસ કવરાવે છે કરી રાખે ક્યાં જવાને તારે લાલી કરી ક્યાં જવાને ગમમાં કોણ લેવા આવે ગમમાં તારે ત્યાં જવાને પદી બસ બાપા લેવા આવે આપણે જવાનું છે આજે ટાકલીએ લાપસી ને એવું છે માતાજી ને તો આપણે જવાનું છે જમવા માટે અને પપ્પા લેવા આવે છે કે તારથી જાવ તમે તેણીમાં દીકરી લઈ જવા કરી આપણે તાર થઈ જશે આપણે આવશે ને પપ્પા પછી આપણે જશું ટાકલીએ નાઈ ધોઈ નહીં ખસી ને ત્યાં થઈ ગયા છે હમણાં આવશે પછી જવાનું છે બધા નાવાનું છે પણ એ નાવાનું બાકી છે ને અમે નહીં ખાશે ને ત્યાં થઈ ગયા છે ભૂંગો ખા કોને બનાવ્યા તું ખા કે તું ભૂંગલું ખા આપણે આવી ગયા છે ઘરમાં ભૂંગરા ખાવા પવિકા બેન ને કીર્તિ બેન ખા મીડા છે એ કે ભૂંગરા બનાવી ગયો તો આપણે ભૂંગરા બનાવી દીધા છે હવે ખાઈ છે બે બેનું તળીએ છે એવું મરચાં તળાય છે પનીરનું શાક છે વટાણા પનીરનું શાક મેઠું છે સડી ગયું છે હવે ગેસ બંધ કરી નાખીએ શાક સડી ગયું છે વટાણા પનીરનું શાક છે આપણે બનાવેલું સરસ મજાનું બની ગયું છે હજી દવાડા કાઢે છે હજી ઉતારું હજી કલર નહીં પકડે એમને હજી ઉતારું છું ને એટલે પનીર દેખાડો જો લાલ સોર બની ગયું છે મસ્ત અને સરસ મજાનું જોઈને મોઢામાં પાણી આવતું છે એવું શાક બનાવ્યું છે આજે આપણે અને પપ્પા શુક્રવારે હતા એટલે વટાણા પનીર તો હાલે જ હતી મરચાં પણ થઈ ગયા છે આપણે જવાનું છે સા લઈને સા બનાવી નાખો અને પપ્પાની ધૂં ઓલું આકેશ છે બેલી હાથે આકેશ છે હવે આપણે તો ફૂઈ રોટલા બનાવી નાખશે રોટલા તો આપણે નથી બનાવવાના આપણે મરચાં તળવાનું તો શાક બનાવવાનું તો શાક બનાવી નાખ્યું છે હાલો તો સા બનાવીને જાઓ કુળદેવી માત તું છે દનડાની દાતાર મને તારો છે આધાર હો કુળદેવી માત હો કુળદેવી માત હો મારી માટે બહુ ખુશીનો દિવસ છે મારા પરિવાર માટે પણ ખુશીનો દિવસ છે એટલે આપણે માતાજીના દર્શન કરીને પછી અનાઉન્સમેન્ટ કરશું આપણી ચેનલમાં શું નવું બતાવવાના છે એવી ચેનલમાં બના રહેજો ઠેઠ લગીન અને પપ્પા આગળ દેખાડશે આપણને સરપ્રાઈઝ શું છે જાણી લઈએ શું લાવ્યા છો અમારા માટે આવજે લે 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 ઓય મહારાજા બોલો શું લાવ્યા છો અરે યાર કવડું સરસ મજાનું સપનું આવતું હું મને સપનું એવું આવતું હતું કે આપણે સિલ્વર પ્લે બટન બે આવી ગયા એને હકીકતમાં કરવું છે ને હાલો હકીકતમાં કરી દઈએ કરવું છે હકીકત હા હકીકત કરવું છે ભાઈ સિલ્વર પ્લે બટન આપણી પાસે ઓલરેડી સિલ્વર પ્લે બટન આવી ગયું છે અને પપ્પા દેખાડે છે આપણે જોઈ છીએ હસવાયું છે ખોટાયું છે જો સિલ્વર પ્લે બટન અનબોક્સિંગ સિલ્વર પ્લે બટન આપણે સિલ્વર પ્લે બટન કવિતાના હાથે જ કરાવીશું
કેમ કે એની જ મહેનત છે. બેહો મેડમ. હા શું છે? નામ તો નથી આવડતું. સિલ્વર પ્લે બટન જુઓ આવી રીતે કંઈક પેકિંગ થઈને આવે છે. અહીંલું ખુલશે. હા અહીંલું પાડી દે આ ડ્રોઈંગ કર. ભાઈ 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 એ દેખાડે કર. વાહ ભાઈ વાહ. સરસ લ્યો. હા આપણી મેન વસ્તુ આવી ગઈ જુઓ. કાઢો ભાઈ થેલીમાં કાઢો. બહુ વાત જોઈ રહી સિલ્વર પ્લગ બટન. હકીકતમાં સરસ જુઓ કેટલું સુંદર લાગે છે. જુઓ નિહારે એને કેમ છે પણ છે ને સિલ્વર પ્લે બટન. કેમ લાગ્યું તને સિલ્વર પ્લે બટન આપણું? મસ્તનું. હા મસ્તનું. જોરથી બોલ. મસ્તનું. હા સિલ્વર પ્લે બટન ભાઈ કેમ લાગ્યું તને? કેમ લાગ્યું કીર્તિ? જોઈ લે અમારે કીર્તિએ જાત કાઢે છે. એ તો તમારી માટે સરપ્રાઈઝ છે. તમને શું લાગે? પૂરું થઈ ગયું? હા મેં પૂરું થઈ ગયું એમ લાગે. કા એ છે ને કંઈક સરપ્રાઈઝ આપણી પાસે. ઓકે હા આપણે અનબોક્સિંગ કરશું આજ ખોલે. મેકી ગયો એના સાઈડમાં એમને મેકી ગયો. એને આમ ઓલકા ધક્કો મારી ગયો. જો ભાઈ હા એનું સિલ્વર હા હા મેકી ગયો ઓલકા ધક્કો મારી ગયો. હવે આપણો વારો છે ભાઈ. એને ખોલી લીધું તો આપણો વારો આવે ને. પપ્પા લાવે છે. આ તો મારી માટે આવ્યું હતું. હજી એની માટે તો બહુ મોટું છે. જોઈશે એનું કેવું આવ્યું છે એમ. આ તો મારી મહેનતનું છે. હવે એની મહેનતનું જોઈશે કેવું આવ્યું છે. કેવું છે તમારી મહેનતનું દેખાડો. આપણી મહેનત બહુ રંગ લાવેલી છે. કેમ કે આપણી મહેનત જોર શોરથી હાલતી છે. કેટલા સમયથી કેટલા વર્ષોથી હાલતી એમ કહી શકો તમે બધા. હાય ભાઈ ભાઈ આવી ગયું. ઊભી થઈ ટન ટન ટન. ઊભી થઈ જા. આપણું સિલ્વર પ્લે બટન આવે ને તો એક કવિતાનું બંધ થઈ જાય. આપણું આવી ગયું છે સિલ્વર પ્લે બટન. બીજું બરાબર જો પેલું કરો. આપણે અહીંલું પેકિંગ હટાવ્યું છે. હા લેવાનું ટન ટન અને ટન 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 એને તો મારી કરતા મોટું આવી ગયું છે. પાલ જુઓ જોઈ જુઓ કેવું સરસ મજાનું આવ્યું. સરસ ફોટો દેખાય છે ને એમાં મોઢું દેખાય. ભાઈ એની માટે તો આપણે રાઈટથી એક કર્યો છે. જીવને કલેજાને આ બહુ વાલું છે. આપણે દિલના કરીબ હોય ને તો આવડું આ આપણી મહેનત રંગ લાવી. એની માટે એ તો જાદુ નહીં કહીએ કે પણ હકીકતમાં હું બહુ ખુશ છું આજે. કેમ કે અમારી માટે બહુ ખુશીની વાત છે. બબે સિલ્વર પ્લે બટન જુઓ જુઓ. એક અહીંયા રૂ ખોલો અને પેકે કરી દે તરત. એને તો ઉતાવળ એટલી હોય. કેમ લાગે તમને કહેજો આપણને. આપણી માટે બહુ ગર્વની વાત કહેવાય કે ખરેખર આવી ગયું એમ. આપણે એનું આવેલું હતું પહેલાંનું એ આજ અનબોક્સિંગ કરીને કહો આજ બીજું આવ્યું બટન. એમ કે ફિટ કરી ફિટ કર હરખું હાંસવીને રાખે એમ કે બસ આપણી માટે આજ સરપ્રાઈઝ હતી ભાઈ. કેમ લાગ્યું તમને કહેજો. બટન આવ્યા છે જો ફોટા પડે છે. એક સાથે દો આવી ગયા. અંતર જો બેટા અહીંયા માથે આમ દેખાય. હા બબ્બે કેટલા બધી. મારા પરિવાર માટે તો આજે खुशी દિવસ છે. તમને કેવી લगी सरप्राइज कमेंट करना. हमें तो बहुत अच्छी लगी इसलिए ज़्यादा कुछ तो नहीं बोल पाऊँगा. ठीक है ना भैया? थैंक यू.